આ તાપમાં ડોસીના તો લાલા કબજો બબજો મને વરગાડ્યો છે. જાતે ના જવું પડે, માપ બાપ લઈને હરખું લેતા હોય ખાવ અમારે ના થાત પાછું ગામમાં જવાનું. બધા કંટાળા આવે ડોસીના તો. ઓય કાકા, આ બાજુમાં આવો ને. બોલો ને સાહેબ, કયો ફોર્મ હતો? મારા બાઇક બગડી હોય તો ગેરેજ છે એટલે ઘેરે જ છે, તમારે ગામમાં દોરીને જવું પડે. પણ કઈ જગ્યાએ રહ્યા? અહીંથી જશો ને, જેવું ગડનારું આવો ને અમારા ગામનું પીછી જાય ને તમે, એ ગડનારા ને સરસ છે. મારું પાહુ જવું પડશે મારે. પાહું તો જવું જ પડશે, આમ તો બહુ આગું પછી. બાઇક હેઠું નહીં, મારે જવાનું હું આમ. હા તો પણ ના, તમારે અહીંયા જ જવું પડશે. આમ તો બહુ આગું જવું પડશે તમારે. હલો, એટલે આ રસ્તામાં બાઇક લઈને આવ્યો તો બાઇક બંધ થઈ ગયું છે અને આટલામાં તો ગેરેજ નહીં. આ તમારે 2 લાખ રૂપિયા લઈને આવતો હતો. ઓવા, હા તમારે 2 લાખ રૂપિયા લઈને આવતો હતો ને બાઇક બંધ થઈ ગયું રસ્તામાં અને આટલામાં તો ગેરેજ નહીં. હા હવે બાઇક ગેરેજમાં નાખીને પછી ઈકન હચ કરીને આવું જ છું એ ગાડી. ઓવા હા, સાહેબ તો ભેંસની લોન બોંગ કરો છું? એટલે આ તને હું ભેંસની લોન કરે એવું દેખાવું? સા થેલો બેલો ભરાયેલો હતો તે પૂછ્યું અને તાર એટલે ફોન. હું પૈસા ડબલ કરવાનું કરું છું. પૈસા ડબલ કરવાનું કરો? હા, તને હું જેવો તેવો લાગુ હું. તમને ડબલ કરો એટલે? એટલે તને હું કહું, હું મારી મોટી મોટી કંપનીઓમાં નોમ છે. હા, તાન આ લાખના 2 લાખ રૂપિયા કરી આમ આપું. હેસન મની તો તું લાખ રૂપિયા લઈને જતો રહ્યો તું લે. એટલે આ તમે શું મને ઓળખતા નહીં? મેં કેટલાના પૈસા ડબલ કરી આલ્યા હા. ના પણ મને તો વિશ્વાસ ના આવે જેવો તેવો માણસ ઉપર. એટલે આ હજુ તમારા 5 દાંત થાય છે, અઠવાડિયે તમારે ડબલ પૈસા કરીને મળે. હાલ પૈસા મળતા હોય તમારે? વાત તો ડબલ પૈસા નહીં કરો. તાન હજુ 5 દાંત થયા તમારા, હજુ તો 1 લાખ રૂપિયા તમે અમને જ આલ્યા અને તમારે હાલ પૈસા લેવા. હજુ અઠવાડિયે રાહ જોવા, તમને પૈસા મળી જશે. હા, રાહ જોવા હજુ. અભિનો માચેલા ફોન આવે છે. ફોન તો આવે છે પણ મને તો વિશ્વાસ નહીં આવતો. એટલે તમારે શું વિશ્વાસ નહીં આવતો? મારે ડબલ પૈસા કરવાનો ધંધો જ છે. ડબલ પૈસા કરવાનો ધંધો? તમારે કરવા છે બોલો. ના ના યાર, તો મને તો ના વિશ્વાસ નહીં બેસતો. પાકીટ એમની નહીં લઈને ફરતો, મેં પૈસા ભરેલા હા. અમે મને શું ખબર કે અંદર પૈસા ભરેલા હા? આ સાઈડ આવો, જો બતાડું. કોઈ કહેતા નહીં કોઈ. ના કહું ના કહું. જો શકો નહીં પૈસા તો હા, એ જ જોવાનું હોય તાણ. ખાસા બધા પૈસા છે. હું ડબલ બધા પૈસા કરીને આલું. હા, તે હું 50,000 આલું તો મને કેટલા દારામ લાખ કરીને આલો? તમારે 10-15 દામ લાખ રૂપિયા થઈ જાય. બસ, તમે 15. જેટલા બધા પૈસા લે ને એટલા જલ્દી થાય તમારા પૈસા ડબલ. 10-15 દારામ લાખ 15 લાખ આલો ને તો તમારે અઠવાડિયામાં થઈ જાય. ઓહો, તાન આપણો ધંધો એવો. તો આમાં મહેનત મજૂરી કશું કરવાની જ નહીં ને? ગરમીમાં તમે શું મજૂરી કરતા છે કાકા? આવું થયેલી તમારે તો ગાડીમાં ફરવાનું ભાઈ, તો જલસા. હા, તમારે ઘેર એસી બંગલો બધું આવી જાય ભાઈ, તો પૈસા ડબલ એટલે તમારે કઈ જોવાનું જ નહીં ભાઈ. વાત તો તમારી સાચી છે હો. તમારે ડોશી ભાઈ જલસા કરશે તમારું, તમારે કોઈ મહેનત જ નહીં કરવાની રહે. હા તો મજૂરી કરી મરી જવા તમે. ના, મજૂરી તો બહુ કરવી ઉપર જ. આવા તાપમાં કશું વેઠાતું નહીં. તમારે કરવા છે ડબલ પૈસા? ડબલ તો કરવા છે પણ એકદમ વિશ્વાસ ના કરું. એટલે આ બે ફોન ના જોયા નહીં તમે? ફોન તો આયા અને પૈસા છે પાકીટમાં. પૈસા એ નહીં પાકીટમાં. હા તો એ એક કામ, જોવાનું હોય તા. એક કામ કરો. હા, અત્યારે તમે ગામમાં બાઈક હરખું કરાવી આવો હા. અને પછી આવો ને એટલે એ ડાબી બાજુ વળી જજો. હા. અને ખૂણામાં જ મારું ઘર છે, ડાબી બાજુ વળશો ને આમ ખૂણામાં જ ઘર છે આ તો મારું. આમ બાઈક જ કરાવી હા. પછી તમારી કને જ આવું. હા તો આવજો હો. હો ને? ભૂલતા નહીં આવવાનું. હા હા, હું આલું તો મોન. 100% ને તમારા ઘરે કને છે? આગળ જ છે ને? એ ડાબી બાજુ વળશો ને એવું ખૂણામાં જ ઘર છે. હા, ઓકે તા. હો ને? હા, આવું સુઈ ગાડી હો, બાઈક જ કરાવીને જાઉં. ત્યાં આ સાહેબે વાત જબરી કરી. અઠવાડિયામાં ડબલ પૈસા થઈ જાય. 50,000 તો લાખ થઈ જાય.
હા ફાયદો તો છે પણ ઓને પેલા ઘેર બોલાવું બધું પૂછતાછ કરવી પડે એકદમ પૈસા ના હાલ દેવાય એને ઘેર બોલાવીને બધી પૂછતાછ કરીએ ચમનું છે ચમનું નહીં અને પછી વિચારીએ કે કેટલા પૈસા આલું ને કેટલા પૈસા ના આલું પહેલાં તો બહુ નહીં હાલવા 50,000 જ આલું અને અઠવાડિયામાં લાખ કરીને હાલે ને તો એમને એમ લાખ પાહા એટલે બીજા અઠવાડિયામાં પાહા 2 લાખ એટલે મારે તો ફાયદો જ ના કોઈ મજૂરી ના કોઈ કોમ બેઠા બેઠા ખાવા પીવાનું આહા હા કોમ થઈ ગયું છે પણ આજો ઘેર આવે તો સારું ને મોકલી તો દીધો છે પેલા કાકાએ કીધું કે આજુ ડાબી બાજુ માસ લાગે પેલું સામે જ દેખાય લાગે આજુ જ ગલ લાગે હો મને તો જોવા તો દે પેલો કાકો દેખાય તો ખરો જવું પછી આ કાકો મોનતો નતો પૈસા જલ્દી કાઢે એવો વિચિત્ર લાગતો હતો મારો કાકા જલ્દી પૈસા એના હાથમાં છૂટે એવા નહીં કોક વેઠી વાળી પડશે મારે એના પૈસા કઢાવવા માટે કોક એને લાલચ ચાલી પડશે તો જ એ પૈસા કાઢશે ને કંઈ કાકો પૈસા જલ્દી કાઢે એવો નહોતો આ પેલો સાહેબ જ લાગે ડબલ પૈસા કહેતો હતો ને રેવ હા આ તો ખરો હો પેલા પૈસા નહીં આપી દેવા પૂછતાછ તો કરવી પડશે ઓહ સાહેબ આવો આવો કાકા તમે તો 500 મીટર કઈ કિલોમીટર આગળ મોકલ્યો તો યાર તમે તો જુઠ્ઠું બોલાય યાર કીધું તો ખરું કે ઠેઠ ગામમાં જવું પડશે પણ તમે તો કે નજીક છે તો આ તો કેટલું આગું હતું હું થાકી ગયો અમારે તો રોજ કિલોમીટર હેડવાનું શું થાકી ગયું આ તમે બાઈક તો લઈને ફરો ને અમે એસી માં લઈએ યાર મને આવું બધું હેડી ના ફાવે થાક લાગે મને તો એટલે જ તને હોપ ચરી એસી માં એટલે આ તમે કીધું તો લઈ આ સાઈડ આવ્યો નકર હું તો જવાનું તો બીજી જગ્યાએ હા તે બોલો આમાં ચમનું છે તમારે પૈસા ડબલ કરવા હોય તો હાલો એટલે હું 25,000 આલું તો મને 50,000 મળે 25 માં તમારું શું થશે તમે વધારે હાલો પણ સાહેબ 25 માં તો 50,000 એ 20,000 થાય પણ સાહેબ હોય એટલા તો આપવા પડે ને મારે એટલે હું કહું છું ચોકથી આગા પાછા કરી દો પછી તમારે હાલ લેવાના ડબલ આવે એટલે પણ મને તો હજુ વિશ્વાસ નહીં આવતો મારી ડોસીની મોનથી એટલે આ તમે જોયા નતા મારા ફોન ચેલા આવતા હતા ફોન તો આવતા હતા ફોન તો ખાસી આવતા હતા પણ ડોસી એમ કે તમે છેતરાઈ જશો હું ઊંચી પોસ્ટ નું યાર ના છેતરાવ ઊંચી પોસ્ટના તો છો પણ મને હજુ વિશ્વાસ નહીં આવતો એટલે આ તમે મારી બિલ્ડિંગમાં ચેલી જગ્યાએ કોમ ચાલે છે ડબલ પૈસા બધા કરીને આવું છું ગાડી એટલે તમે ગોમડે ફરો બધા આ ગામડે શહેરમાં વિદેશ બધા જઉં છું હું તો વિદેશે જાવ છો વિદેશે જઉં છું મારે ઊંચી પોસ્ટ છે કહું તો ખરો કાકા તમે પણ તો આમ થોડુંક ખમતું લાગે છે કોક પહેલી વાર ભાઈ ને તું નહીં યાર તમે બતાડું હા જો એક તો આ લાલભાઈ છે ને એમને તો જોઈ પૂછજો તમે લાલભાઈ? હા લાલભાઈ અમાર ગામના લાલભાઈ? 2 લાખ કરીને આલ્યા તમે હા તાન પછી મુકેશભાઈ ને ઓળખો તમે ઓહો એમને મેં આલ્યા હતા પૈસા એ હોશિયાર માણસ ભણેલા ગણેલા એટલે મનુભાઈ જોયા ઓહો, એમને મેં આલ્યા હતા તમે તો હું યાર તો અમારા તમારા ગામમાં હું બધે ફરી વળ્યો છું પૈસા ખાસો બધો ના લેલા હે? બધા પૂછજો ડબલ પૈસા કરીને એ આલ્યા લાલ્યો તો જોરદાર હોશિયાર એક ઉદા ક્ષેત્રે એમ ના આવે તાન તો એ લોકો મેં પૈસા આલ્યા ને ના ના વધુ નહીં તમને મળશે ભાઈ ડબલ તો પૈસા લાલ્લે આ પત્રમાં તમે તપી જશો તમારું ઘર બનાવશો પૈસા કરોડપતિ થઈ લાગે જશે છે હરખો પંખો લગાવવાનો તમે તો નહીં નાખ્યો જો ને પૈસા નહીં પંખો લગાવવાના તાણ તો ડબલ પૈસા કરવા હોય તો તમે આલો તમારે બધું થઈ જાય ગાડી આવી જાય બંગલો થઈ જાય લેર થઈ જાય ભાઈ તમારે ડબલ તો પૈસા કરવા છે મારે હા તે હું તો કહું કેટલા હાલવા પડશે મારે જો તમે વધારે પૈસા આલશો એમ જલ્દી પૈસા પાછા મળશે વધારે એટલે આમ હું 50,000 આલું તો તમે 10-15 થશે 10-15,000 હા લાખ રૂપિયા તો અઠવાડિયું થાય લાખ રૂપિયા તો અઠવાડિયું 2 લાખ આલો તો પોત દામ આવે એવું હોય અને લાખ રૂપિયા તો મને 2 લાખ મળે હા 2 લાખ મળે હા સિસ્ટમ તો તમે સાહેબ જબરી એ લાવ્યો જોવાનું હોય ને આજ તો ઘેર બેઠા બેઠા
મજા આ તમારે મજૂરી કરવી જાય આ ઘેર ડોશી- બેઠા બેઠા પૈસા કમાયો તમે આ તો ડોશીએ દારી બારી જઈ જઈને થાકે છે પાછી જતી રહી એ મજૂરી નહીં કરવાની પછી આ તો દારી જ જતી અરે રહી પૈસા આમ ફેંકશે એમ ડોસી આવી જાય તમારે જતી રહી અને કઈ જઈ કે સાહેબ બાપ આવે તો છેતરાતા નહીં બધી પૂછતાછ કરજો પછી પૈસા આલજો આમાં શેતરવાનું કોઈ હદ નહીં હા મને આગળથી પૈસા મળે હું તમને ડબલ કરીને આલું તો તમારે આગળથી પૈસા મળે એમ? તાન. હા તમારે સારું નહીં કોઈ તાન. ખાલી બાઇક લઈને ફરવાનું જ. હા તો મને હું- પોત પછી પૈસા કમા મળે મને હું એ પૈસા વાળો એમાં થઈ ગયો મારા તમે પૈસા વાળા થઈ જશો ના મારા ડોશીએ જમા બમા કરીને મેલ્યા બધા હા. હાચવીને મેલેલા તે કુલ ટોટલ માજોરે 50,000 જેવું પડ્યું છે તમે આલો ને તમારે બીજા હોય એમ નહીં કહેજો તમે તાર ના, મને ના. ડબલ કરી આલજો ના બીજો તો નહીં કેવું એટલે બીજો- કહેજો નહીં યાર મારા થોડો ફાયદો બીજો થાય. કહું તો હા. ભેગા ભેગા મારા હંગાતે એ અમીર થઈ જાય એટલે ને હું પેલા એકલો અમીર થઈ જાઉં બધા તો મજૂરી કરે જાય બરાબર છે તાને હું તમે બેહો હું પૈસા કાઢતા હા, આવું. હા, હા કેટલા લાગ્યા સાહેબ જો અત્યારે તો 50,000 પડ્યા છે યા, યાર તમે શું ને એની રકમ લઈને આવો પણ છો? અત્યારે પડ્યા હોય એટલા આલું ઘરમાં કશું ના હાલો, વધ્યું 15,000 થશે હો ભાઈ કહેતા નહીં 15,000 15,000 થશે. લાખ રૂપિયા કઈ હું તમને આલ દઈ 15,000 જેવું કરો ને કોક 15,000 સાચી લો પછી તમે બધા પૈસા આલો, વધારે તમારા પૈસા તમે પાછા દર મળશે. દારામ કરો તો હું એમ નહીં લાખ રૂપિયા પાછા તમને આલ દઈ લે આ પણ હા તે તાના પછી હું તમને અઠવાડિયામાં કહીને આલ દઈ તમે ટેન્શન ના લેવા ખાલી 10,000 જેવું 15,000 આમ થઈ જશે મારા આગળથી પૈસા આલવાના હોય ને એરિયા લોકો આલે પછી મને હા તો તમારે ત્યાં હા ચા બા પીવું હોય તો કયો? ના ના ચા નહીં હજુ મારે બીજે જવાનું હા એવું? હા હા તો કશું વાંધો નહીં. પણ સાહેબ આવશે તો ખરા પાછા હા પાછા તમે 15,000 આમ પૈસા તમને ડબલ કહીને આલ દે કશો વાંધો નહીં તમે તાર હું 15,000 પેટ કરી લઈશું શું વાંધો હા તમે કરોડપતિ થઈ ગયા ડબલ તમે થઈને બફાણ થઈ ગયા ગોમમાં તમારે હા, હા. પછી તો એક બંગલો બનાવવાનો છે ને હા, ગાડી જવું. બાડી લાવી છે. હા હેડો હો. અને ધીમે ધીમે જજો એ પાણી ભરેલું રહેશે મારે હા, તમે આપે પૈસા કરતા નહીં ને આ પૈસા આવે તો હપે કરું ને હા મારા કોમ તો થઈ જઈશું 15,000 લાખ રૂપિયા મળી જશે કોમ તો થઈ ગયું છે પણ અરે પાછો આવો તો સારું છે સાહેબ હા 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 લાખ રૂપિયા આવે ને તો પછી એમને આપી જ દઉં 2 લાખ રૂપિયા પછી અઠવાડિયામાં પછી એમને પાછા બીજા લાખ રૂપિયા પાછા 2 લાખ રૂપિયા એવું કરવું છે હે અત્યારે રેગ્યુલર રેકવું હોય એટલું પૂરો નાખું પછી પૈસા હોય એટલે દાડામાં ભરાઈને રવાના કરી મેલું હા આમ થતી નહીં રૂપિયો હોતો નહીં મજૂરી કહે કે આમને આમ તો મરી જવાના અને હજુ ખરો બપોર જેવો તો હજુ ટિફિનનો વેચ નહીં આવ્યો સિવાય ઘેરે કશું રોધ્યું જ નહીં રોધ્યું હોય 1 રૂપિયો હોય તો રોધવાનું કોઈ પૈસો જ નહીં સિવાય કમાવાનું જ ચમલું આ તો સમજણ નહીં પડતી આમને આમ કોમ કરી કરીને તો તૂટી જવાને એવું લાગે હ આપણે કોમ કરી કરીને તૂટી જયું આપણો છોકરોએ કોમ કરી કરીને તૂટી જાય આમનો આમ તો સમજણ જ નહીં પડતી ચલો ઓ ચલો હા ચાલો તો જો શિકાર શું કરું લે તું ખરો બપોર ચર્યો હવે તો ઘેર ખાવા જા દૂધી ચોખ્ખી કરું દેખાતું નહીં તને હા 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 દૂધી તો શું થયા એનો પોદો તો જો ફાલ્યો હો હજુ તો મોટી થવા દે ધોર ફાલ છે લે હું વાત કરું એક અત્યારે એવી બેકારી ચાલે છે શું વાત કરું તને ભાઈ 1 રૂપિયો નહીં વધતો રૂપિયો આવા ખરા બપોરે કાળી મજૂરી કરું ને તો એ પૈસા નહીં વધતા શું કરું અમે બેકારી તમારે ચાલવાની ચલ અમારે તો આવવાના સુખનો સૂરજ ઉગવાનો છે ઓહો હું તારે તો આ દૂધી તો કોઈ 25,000 ની થવાની એક વાર આ ખાલી 15 દાડા જવા દે દૂધું ભૂધું કાઢી જ નાખવું છે ઓહો હા તું જો તારે તો કોઈ દૂધી આ ખેતર વેચવાની વાત કરું હું ના ખેતર નહીં વેચવાનું આ ખેતરમાં મોટો બંગલો બનાવો છે ના હોય તો ઓહો રવા દે હું ફેંકું છું નાકોમનું બધું અરે આ ફેંકતો નહીં જો તમે થોડા દાડો જો તું બધી વાતો ના કે કોઈ ભેંસો વેચીને બધું બનાવવાનું છે તારે તો બેસો વેકીને થાય લે કશું ચા શું થાય બેસી વેકીને થાય બેસી દા ચલાની બહુ 30,000ની 20,000ની અહીં તો 1 રૂપિયો નહીં ઘેર તો ડોશી બાપાનો છે તો અહીં તમારા જોડે રૂપિયા હોય તમારું મોઢું જો શ્યામ બજારા કોઈ સમજણ નહીં પડતી પૈસા સમજણ નહીં તો તમારે તો મારા રોવાના દારા છે અમારે હસવાના દારા આવ્યા છે શું કરું ચલો કોઈ ખબર નહીં પડતી
કશું નહીં જા પેલો આપણે ટૂંપો થઈને મરી જા. અરે હું હુકમ મરું તું માર એ તો ભગવાન હાલશે ચોખી. ના હવે અમાર તો આયા હસવાના દાડા તમે જોવા થોડા દાડા ગાડીઓ ભેગી કરી દેવી છે. ઓહો ચોઈ લાવશો ગાડી બાડી બધી લાવશું અમે. તમે મને લાગે શેતર બેતર વેચ્યો એવું લાગે. ના ખેતર તો એકે નહીં વેચવાનું, ખેતરમાં તો બંગલા બનાવાય છે અને પેલા ખેતરમાં પાર્કિંગ રાખવી છે. અને આ છોકરો તો એસી બેસે ટાટે એમ એસી. તમે કરજો મજૂરી આ પાવડા બાવડા લઈને આ પાવડા હાથ હોય તો ને ભંગાર. લે ભાઈ જો અત્યારે બહુ ખેત ચાલે હ. કાલે બાવરિયાનો કાપીને મેલ્યો છે શેતર પણ હજુ થોડો ફૂકાય એટલે નાખું ને ચોઈ નાખું એમને એમ. હા નવો લાવી દેવાનો નવો. નવો ચો મારા જોડે આ ખીજામ જો એક સ થેલી સ દેખાય છે. અત્યારે તો નહીં કશું દૂરે ના નીકળી કીધા મેં તો. પૈસો જ નહીં, એક રૂપિયો નહીં. અને એવા દાડા હશે એવા દાડા. આવા તો કોઈ જિંદગી મારો ડોહો જીવતો હતો ને તને આવા તો દાડા નહીં આયા. આમાં મારે તો બસ બેઠા ખાવાનું છે. મારી ડોશી બેના એક નોકર રાખે અને ખાવાનું બનાવી સીધું બસ લઈને મોઢા ઘર મેળ દે. કઈ ખાવાનું જ રહેશે. એવા દાડા આવશે થોડા દાડા તું જો. હારું તારા જેવા દાડા તારા મારા દાડા જેવા ચાલુ છે તને ખબર નહીં. ધા તારું આ કાબર જિંદા જેવું મોઢું લઈને કર. ઈકર મારો છોકરો સુરત ચાલો કરો મને ખબર નહીં પડતી કોઈ. અરે કે મારો દાદા છોકરો સુરત અરે મારો ચાલો ઉગશે શીખર. આ સંડ્યો ખેતરમાં મજૂરી કરી મરી જવાનો અને પાહો ત્યાં પણ જાય તો સુકડા સૂરજ ઉગશે. આ લાગે મને તો એવું લાગે કાયો સોલતો એવું લાગે હ. આ તો નકોમો છે. આ તો બીજોની બધાની વાતો હોભરો છે. શું તાપ છે લથડીઓ આવે ચક્કર આવે એવું થઈ જાય છે આવા તાપમાં તો. હા કંટાળ્યો નાખવા દે આમ. આ ડોસી નહીં ને પાણી ભરવા આવે કોઈ નહીં રહ્યું. જાતે બધું પીવું પર આમ ચાન બા મેળવો પર તાતો ભર્યો મેલી દઈએ સમજ્યા. પણ આ ભેહણો કોમે મારે કરવા પડે હે બોલ. જોર કંટાળી ગયું શું. આ થેમ પતિ હજુ અઠવાડિયું તું તો નહીં આવી. તમે એને પાછું ના વળવું જોઈએ. ના ના સાહેબ આવ્યો. સાહેબ આવ્યો. આ તો કરો હો હું નહીં આવો પાછો મારા પૂજા પણ આવ્યો કરો. લાખ રૂપિયા મળી જશે હું તો કહું છું. કશો વાંધો નહીં હાલો ને નિમ્ન પત્તા જાય હાલી ગયા. આવો સાબા તમે બસ શાંતિ બેહો. તું કીધું આય હું પાછો. ના ના આયો હો. આમાં વિશ્વાસ આવી ગયો છે. અને વિશ્વમાં આવ્યો તમારા પૈસા લઈને જ આવ્યો છું. લઈને આયા હો. હા. આમ બતાવો તો ખરા કે કેવા હન કેવા નહીં. યાર તમારો વિશ્વાસ થઈ ગયો મારા ઉપર. થઈ ગયો. મેં કેટલી જગ્યાએ પૈસા આવી રીતના ડબલ કઈ નાલ્યા છે. હા? હા. ના ના કમ્પ્લીટ રાત પૈસા ડબલ હા? માલામાલ. લાખ રૂપિયા થઈ ગયા. હા. 50,000 ના લાખ રૂપિયા થઈ બોલો ગયા. તમે પૈસા આલો. યાર તમે આ તમારા 50,000 તમારા પૈસા. આ તો 50,000 જ છે. આ ભર્યા હજુ બીજા આલો ને. આ ડબલ થયેલા પૈસા. સુગંધ આવે છે નોટોમાં તો શું સુગંધ આવે છે. ડબલ થયેલા પૈસા. હાય હાય રાત માલામાલ. માલામાલ. તમે તો જો ડાયલોગ મારો છો. રાતો રાત માલામાલ. આપણું કામ કાજ જ એવું છે. હા. આપણો ધંધો જ આસન હું કરે. તો કહું આવો બંડલ રોજ મળતો રે તો એક બંગલો બધો છે. તમે જેટલા પૈસા મને વધારે આલશો એટલા પૈસા બીજા જલ્દી વધારે વેલા મળી જાય. એવું છે. હા. તો હું તો શું કહું છું લે એમ લાખ રૂપિયા અઠવાડિયામાં 2 લાખ કઈ પાલી દેજો. આ હાલ દેવા તમારે. હા પણ લાખ રૂપિયા લઈ જ દો. બરાબર છે. અત્યારે કશું કોમ નહીં. અઠવાડિયા પછી તમારે મળશે હો પણ. અઠવાડિયા પછી હા. એટલે આચ્યો વાંચજો રવિવાર એટલે પેલા આવતા રવિવારે મને હા, રવિવાર કે સોમવાર આઈ જાય ખરો હું. રવિવારે રજા હોય એમ. હા, સોમવારે બેંકમાં પૈસા લેવાના હોય ને હા. એટલે આઈ જાય. શનિવારે ઉપાડે તો રવિવારે આઈ જાય. ના ના કશું વાંધો નહીં 2 લાખ રૂપિયા લઈને આવજો પછી તમે પાછા. કરોડપતિ. હા. જલસા. આ તો મારે ડોશીને ખબર નહીં કે લાખ રૂપિયા આવી ગયા. તાન. હમણાં જ જઈને લઈ આવી છે. યાર લાખ રૂપિયા આયા ઘરમાં. હારો. હા.
અઠવાડિયા પછી હું આવું તાન તમારે ડબલ પૈસા કરે. કશું વાંધો નહીં, તમે ત્યાં ડબલ લઈને આવજો. અને હું તો કહું 4 ગુણા થાય એવું નહીં. અરે તમે ચોકથી આગા પાછા કઈ બધા આલો તો 4 ગુણા થઈ જાય. એવું છે એમ? તાન બે ના 4 લાખ થઈ જાય. તો અમે પાછા 2 લઈને આવો પછી વિચાર્યા તમનું થાય છે. હા, વિશ્વાસ છે ને તમારા મારા હવે ઉપર? તો વિશ્વાસ આવી ગયો છે. હા. લેવા હોય તો તમે લઈને જતા ના રે હવે 50,000. ના, ગાડી બરોબર જોવાનું હોય ને છે. નકર જતો ના રહો હું. ના બરોબર તો વિશ્વાસ હા. આવી ગયો. હા. હવે તો ચા પીતા જાઓ. હું તો કહું ચા પીતા જાઓ. ચા પછી બીજી વાર આય તારા જો મારે બહુ જગ્યાએ જવાનું છે. બહુ મારે બહુ કામકાજ છે યાર ના, આ ના. પૈસાનું તો. ઓવે. પાછું તાપે એવો છે. ના જાઓ હા. કશું વાંધો નહીં. હા હેડો. હા. અહીંયા કરી બસ, આવો. હું કહું છું આવજો સંભાળે હો. હા સોમવારે ફાઇનલ યાર. કહેતા કેવું હતો- ના પડે તમારે. કહેતા હતો- રાતોરાત મારામાં. મારામાં કહેતો હતો ખાવાનું બનાવી રાખું. હા, હા, વધુ ચિંતા નહીં ગાડી એવી હોય. હા આમ લાખ રૂપિયા હાથમાં પકડીને તો ચેવું લાગ્યું આમ. આમાં પેલા લખલો ને બખલો રોતો હતો ને બરાબર રોતો હતો. હવે તો ભાવ વધારો છે. મને મજા આવ્યો. આવા તો લાખના 2 લાખ કરવા પડશે આમાં. કશું વાંધો નહીં. આમાં 2 લાખ આવે ને બીજા હાલી જ દેવા 2 ના 4. મને તો મજા આવી. હું ગામમાં જ ગયા દેખ કોમ કર. કોઈ નોકરી બોકરીનું ઠેકોનું પડતું નહીં ને ક્યાંથી ડો હોય પૈસા હાલતો નહીં એમાં શું કરું યાર ધંધોય ઉજતો નહીં સારું ચમનું જશે એમનો હા સના કાકા બોલ બોલ. શું કરો જમીન બમીન વેચી ગયા શું ના લે હતા તો મારો ધંધો ચાલુ હે ને એના પૈસા છે. દલાલી ચાલુ કરી દહીં દલાલી ચાલુ કરી. તા શું કરો આ બધા પૈસા ને પૈસા આટલું બધું તો કઈ મારો લાયા ધંધો ચાલુ છે. હાનો ધંધો ચાલુ મને કોક કયો મારે હારું નોકરી બોકરીનું કોઈ ઠેકોણ નહીં પડતું ઘેર ને ઘેર બેહી રહ્યો અત્યારે તું એ તો બાપો- ઘેર બેરે છે તમે અત્યારે એડવાનું કરો. બાપોય પૈસા આ હાલતો નહીં જોયું ગાડી બાડી જોઈ મારી. એ તો કહું છું હારું આ હજુ બધું તો આવ્યો બહુ ઘર બનાવી દીધું નવું પત્રો વરાવી તોથી તોય જતો રહ્યો. આમ એક મને ખબર તો પડી કે મુક હારા સના કાકા પહેલા જેવા ફરતા નતા ચેમ ના ફરે હા આ તો થોડા જ છે હજુ તો ગાડી ઢગલો પડ્યા. એક પાર્ટી આવે હે. ઓહો આટલા બધા પૈસા જોઈ લાયા તમે એક પાર્ટી આવે એટલે હાલવાના છે મારે. તો મને ધંધો તો ચાલુ છે મારે જોરદાર ચાલુ છે. મને કયો નહીં યાર ના કહેવાય નહીં એ નબળી નસ કોઈ ના કહેવાય. એ નહીં મને કયો તો મને ખબર પણ હું ઘેર ને ઘેર બેહી રહ્યો અત્યારે તે ઘેર જ બેરે શું કરો? તમારા બાપ દાદા કશું કરી નહીં જાય ને તમારા માટે. હવે મને કોક કયો તો મને હારી થોડી ઘણી કોક ખુજ પર એટલે એનું તો આવી વચ્ચે આવ્યું. પૈસા ના નાખી દેવાય યાર એનું નહીં રાખવું 500 ની જ રાખવાની કીધા. હા તો મને કોક કયો ને થોડું તો મને ખબર પડે કહું તાન હા પબ્બર કોઈ કહેતો નહીં ને કે લાખો મેલે. સારું કોઈ નહીં કહું શું પૈસા એવા હે ને હા તું લાખ રૂપિયા મને આલું ને હા તો 10 દાડા હું તને લાખને ડબલ કરીને 2 લાખ રૂપિયા આલું. શું ફેંકો હોય યાર ચમ લે તાન આવું તો હોતું હશે કોઈ ના નહીં જા તું હેડવા મોટ તાન. સાચું કયો હા તું જ કહું છું તાન. મારા જોડે એવી એક વસ્તુ છે ને પહેલાં તો મારા જોડે કશું નહોતું. ઘરમાં મોરસે નથી પડરી. પછી આ તો જતો હતો હું તે મને એક ભગવાન જેવો માણસ મળ્યો. હા વાત થઈ અમાર તે મારે થોડા પૈસા આલ્યા એને હમા ડબલ કરીને આલ્યા. ના પછી હોય. થોડા દાડા પછી વધારે આલ્યા. પછી એને ડબલ વધારે કરીને આલ્યા. એ રીતના કરીને હું આટલા બધા પોકે છું ખબર છે તમને? એવું છે તાને બરાબર તે તારે કરવા હોય ને ડબલ જા તારા બાપાને કહીને પૈસા લેતા આય, હું ડબલ કરી આપું જા. મારા બાપા મને વાપરવા નહીં હાલતા ને ચોઈ હાલશે પૈસા તો તારે શું હું આલું તને આમ હેડવામાં રહી છી ના હોય તો એટલે કે મને પણ આ વસ્તુ સારું મને એમ નહીં આવતું આ ખુલ્લો રોડ રહ્યો તો ખુલ્લો રોડ રહ્યો આમ સીધો સીધો હેડવે જા. અને આવા ગરીબને ગરીબ મરી જવાના તમે લ્યા નહીં પોકો માર જોડે નીકળો. તમે એ નહીં સાચું કહેશો તો હું ઘેર જઈને મારા બાપાને વાત કરું પણ આ પૈસા નહીં પાડતો, આ ગાડી નહીં પાડતો, ગાડીની અંદર પૈસા નહીં પાડતો, મારું મોટું તો ઘર નહીં પાડતો. એ તો મેં જોયું છે બધું વાત સાચી તમારી આટલું બધું એકદમ જમનું પેલું એ તું એ ભારતા નહીં લે તમે એટલે તો મને વિશ્વાસ નહીં આવતો તારા આ ખીચા માતા નતા તે બા બધા અંદર ગાડીમાં મેલ્યા. તમે સાચું કહેવા ને તો હું ઘેર જઈને મારા બાપા વાત કરું બે હાલત જો હા તું તો કહું છું જા પૈસા લે જેટલા વધારે પૈસા એટલા વધારે ડબલ. બે લાખ કે 3 લાખ લાવું 3 લાખ લાવું ને તો તારે 3 દાડામાં તો 100 લાખ. ઓહો તાન સારું એટલે હું વાત હું તો કરું કહું 6 લાખ લાવું ને હા. તો 2 દાડામાં તને 12 લાખ રૂપિયા લાવડાવ. સારું હું તમારી ઈકન આવું હો તું ક્યાં ઘેર આવજે હો પાહો. સારું સારું હા અને કોઈ ક્યાં કોને વસ્તી બધી જોન ના કરી દે તો એ સારું સારું અડધા મારે સારું મારા બાપાને કહેવું પડે કે જમીન બમીન ગીરો મેળવ્યો ના હોય તો પણ 2-3 લાખ રૂપિયા મને હાલો એટલે જઈને ડબલ થઈ જાય ઘેર ને ઘેર રહેવાનું નોકરી એ નહીં કોઈ જફા જ નહીં એ પડી રહેવાનું એસી બેસી ન ખાઈને પછી શાંતિથી અભી હાલ જ વાત કરો
ડોશીએ શીખા ખાવાનું બનાવ્યું નહીં બનાવ્યું હોય ડોશીએ ખાવાનું બનાવે હું બનાવું ઘરમાં તો કશું સાય નહીં. હા પોણી લે પેલા પોણી લે કેમ હજુ કોઈ વધુ બધું નહીં દેખાતું કશું તને? નહીં ઘરમાં, ચોખાઈ નહીં, કા લોટે નહીં, કા શાકે નહીં, કા તેલે નહીં, કશું નહીં. આપણે તો પૂછાડી જાય પણ આ છોકરાઓને તો વધુ પડે ને. પણ ડોશી પૈસો રૂપિયો હા ને શું કરું કે તો પછી તમારે જોડી ને તો ભાઈ મારે તો એ ચાલ્યું હોય તો હું વધુ. પણ મને તો એવું હતું કે તું પેલો ઘરે લોટ લઈ આવી હે રોટલા બોટલા બનાવ્યા બળે રોટલો મરચું પણ ખાવાનું તો કોઈ કાલું જોઈએ તારો છોકરો પણ કશું હદ નહીં, લોટે નહીં, હું આલુ મરચું નહીં. પણ ડોશી હમણાં તો આપણે હાફડો ભિખારી થઈ ગયો હા તો શું કરીએ તારા પર? ચાલ મારું તો મગજ કામ નહીં કે તો સીતા પેલાવા હતા પેલા બાતલ જ્યાં હા. હા એક રૂપિયો નહીં આપણે ઘેર હવે કોઈક મહેમાન આવે તો આપણી આબરૂના ધજાગરા થાય જ ના થાય ઓ પણ આ હાલ આવી કોક આવે તો આપણે ચાટ ખાનો બનાવીએ ઘરમાં, મોરસ ચા કશું નહીં. કશું નહીં પણ કરું કેટલી મહેનત કરું તને ખબર ને કાળા તાપમાં કાળી મજૂરી કરું તો એક રૂપિયો નહીં વધતો પણ જાવ ને કોકના તો અહીં લઈ આવો, આપણે પેલા કોણ કહેવાય ઈવન તો અહીં લઈ આવો. જો તારા ઘેર કના ઘેર જાઉં આ પેલાના ઘેર જો એક દાડો તો ચોખા લેવા જો એક દાડો તેલ લેવા જો એક દાડો મરચું લેવા જો હવે ખાલી આપણો એક જ બચ્યો માણસ સનો આપણો હાલશે ખરો 100% સનો આપણે જાઓ સનાભાઈ એક જોડે. કામ કર કોથરી બોધી લાવ તો હું સના ઘેર લોટ બોટ લઈ આવું ઈવન તો અહીં લેતા આવજો કોથળી. પણ લાના કોથરી કોથળી એકાંતમાં ઘરમાં તો સાય નહીં. ઘરમાં કોથરી ઘરમાં ખાવાનું નહીં તો કોથરો ચોર્યું હોય એટલે હું લઈને આવું તો શું કરું આમ નામ તો જિંદગી બેકાર થઈ જશે આપણી આ જલ્દી લઈને આવજો પાછા. હું આવું છું સનભાઈ ઘેર જઈને હા. સના કાકા તો ઘેર છે કે નહીં શી ખબર. હો સના કાકા પેલી આપણે દાઢી આવ્યો તો તે દાઢી બારી હોય તો બે દાડા હું તો કીધું ઘેર ઓટા મારી કેટલી દીધી તારા દારી જો ને 2 દાડા હતા 600 રૂપિયા જેવું આલો ને. હાલો બોલો જવાહરલાલ બોલો. અરે થઈ ગયા તમે તાર ડબલ તમારા પૈસા. અરે આ લઈ જાઓ ને હમણાં પાછા થેલો પેલો લઈને આવજો ઉઘાડા ના આવતા. ઉભો રકમ બહુ મોટી છે એટલે કશો વાંધો નહીં. હા શું કહેતો હતો? જો પેલી દાઢી મારે 2 દાડાની હતી તે. કેટલી એના તો દૂધીમાં પેલું એ કર્યું નેદવા આવ્યો તો એ લે અને આહાનો ફોન હા ને વાત કરી એ બધું તારા ના જોવાનું આવે લે. તું તારા પૈસા મળી ગયા હવે જવાન કરે. ના કહો ને કાકા આવું કરો હું નહીં કોઈ વાત કરું બસ. કોઈ નહીં કરું ને ના ના કોઈ ના કહું. આમાં કેવું છે ખબર પૈસા ડબલ થવાનું છે. ના. તું મને 25,000 આલું ને હા. તો અઠવાડિયે હું તને 50,000 આલું. તું એવું કોક મને કરી આલો ને કાકા. એ પૈસા લેતા જા હું તો કરી આપું. હા મારા જોડે તો હાલ હા નહીં પણ કોકના જોડે ઉસી પાછી ના કરી લઉં. બાકી તું ગમે તે કર લાય જેટલા વધારે પૈસા એટલા ડબલ હોમાં. એવું હા એવું શું આ હું ચાલુ કર્યું તમે એ તો મેં એવો ધંધો ચાલુ કર્યો તું બધા તારું કામ કરે. એવું હવ જા હો. હા હા અને કાલ પેલી ડેટે બેટે જોતો આવજે પાહો. હા. હું લાઉસમાં કરી આલજો હોય કરી આપે તું જાય ને. શું કહેવાય છે હા ધંધો તો સારો ચાલે છે હો મારા. કમ્પ્લેટ ઘૂઘરા જેવું રહેશે. શણા ભાઈ એક કોમ કરી તું ચામ આવો મોઢું કરીને આવ્યો હ. અરે યાર ઘેર લોટ નહીં લોટ થોડો ખાવું તો સારી વાત છે લોટ નહીં ઘેર ઓ જબરી દશા આવી તમારી તો. જબરી દશા જબરી ઘેર છોકરા પૂછ્યો મારા મારા ભૂસે મારે અને લોટ હાલ થોડોક તો હું ઘેર જઈને પહેલા કહું તો રોટલા બોટલા ધરો અમે કીધું નતું કે અમારો જલ્દી છોકરો સૂરજ ઉગવાનો છે તાન હા. તમે તો કે ફેંકો હો શું સુખનો સૂરજ ઉગ્યો તમારો તાન શું ઉગ્યું આ ભાત તો નહીં કેટલું બધું બધાઈ બધું. હા જબરું લાયા જબરું બધું કર્યું છે તમે તો એક કામ કર ખા અંદર પેલો ગમનો લોટ પડ્યો લાલ તેરી આઈકન હા ઈ જઈને લઈ આવ્યા અંદર લઈ આવ ઓ અંદર ઈ. બીજું કોઈ ના લેતો પાછો. ના ના તમારે વિશ્વાસ નહીં અને કાતો પાવો લખો કેવાય ઈ હોમો જ પડે હો લોટ બીજું કોઈ ફેંકતો નહીં પાછો. આવો સનાભાઈ તાન લઈ લીધો લોટ લીધો હા લીધો ને વાહ હા તમ આ ચેવા દાડા આવી ગયા તમે જોવો સલભી આવા દાડા આવી ગયા મારા ના હા? જોરદાર હતા તો લોટ માજી ખાવું પડે માગી ખાલ્યા. માગી ખાવા પડે
અને ઘેર એક તો ડોશી હિસકારો કર કે પૈસા હા ને પૈસા હા ને. આ પાઘરું બાઘરું હરખું વધવા તો રે ઉતા ઉતા કઈ આ લાગે ભૂખ એવી લાગી હશે. એ ભાઈ શું વાત કરું, એ તો જીના પેટમાં ખાડો પડ્યો ને ના ખબર પડે. ના બરોબર છે બરોબર છે. હા લે તો હું જાઉં ઘેર ડોશી વાત જોતી હે. ના ના જાઓ કશું વાંધો નહીં હો. હા હા ના ના બરોબર છે. તમે તો માગી માગીને ખાઓ ને દાવના જ છો. એ દાવના જ છો તમે તો. માગી જાઓ બધા ઘેર ઘેરથી બધું માગી માગીને ખાઓ. તમે તાર ખો. લોટ તો આવી ગયો, તને આલો ખરું. ડોશી હા લોટ લાવો. લાયા ના બોલો ચાલો હલો. હા. બે પેલા ભાઈ વાત કરું, આખી જબરી વાત આવી હો. ડોશી જબરી વાત છે, જબરી વાત છે. શી વાત લઈને આયા? તો સોનો હો ને હા. એ કેવો છો કેવો છો? તને ખબર નહીં? ભાઈ અમે મને શું ખબર તમે કેવો છો? કેવો માણસ છે. હા 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 એના ઘેર તું જોવું ને હા. અરે ઘઉંના કોથળા કોથળા પડે છે તું જોવું તો. ઓહો અને હું વાત તો હું જોઈ ને હા. એ કહું સંભાઈ વાત તો લોટ આલે હું વાત તો હું આખી કોથળી ભરી દો, કોથળી ભરી લોટ આલે હું વાત હા કરું. કહેવાય નહીં તાર એટલે શિકાર ચોય પૈસા આવે તો ખબર નહીં પડતી. પૈસા બહુ હોય હા? તો લોટ પૈસા આવ્યા અને ગાડ્યો તો તું જોવું તો તઈ તઈ તો ઘેર ગાડ્યો પડી છે. પણ આ લોટ માગતા માગતા થોડા પૈસા તો માગજે આપણા જોડે. તે મને એવું કીધું હતું કે ખાલી લોટ એકલો લઈને આવજો એટલે પછી પણ આટલા તમે કાંટા પડ્યા એવા પૈસા વાળા જોડે ગયા હોય ને તો થોડા પૈસા માગજે. અને ડોશી હતા ઊંધું તો ઘેર ખાવાનો ફોફો હતો એને અને આટલા બધા પૈસા શીખર આયા તો અહીં. પણ આ લોહા હે ને તે આ તો આપણે આ ડુબળી દશા કહેવાય અને એની તરતી દશા કહેવાય. એટલે અત્યારે એનો લોટવાનો હોય એવી બુદ્ધિ લાવો થોડી. પૈસા એના જોડે ના માગાય એ તો હારો હતો લોટે આલ્યો નકર કશું ના લે એવો પણ સપાહો. એમાં ડોહા તમે લોટ લાયા તેમાં આમાં મરચું હળદર એ બધું તો લાવવું પડે ને પૈસા વગર તમને લાવવાનું બરાબર. લોટ ખાવાનો. હવે તાર રોટલા કરતા રોટલા એકલા લુખા ખાઈએ તાર બીજું એવું પણ આ કહીએ. છોકરો તો શાક વગર ખાતો નહીં કશું. હા હા. ખાશે તમ ના ખાય વાત કરે હતી. હા હેડ તું રોટલા બોટલા ઘરવાનું ચાલુ કર હેડ. હા. હા કોઈ સમજણ નહીં પડતી. અરે શનો શિકાર આટલા બધા પૈસા વાળો ચમનો થશે કોઈ સમજણ નહીં પડતી. સનન આટલા બધા પૈસા આવ્યા સનન. હા ઓ લખા કાકા ઓહો ચમનું બેટા ચલો, બાબા. ખાવા બાવાનું તૈયાર હે કા? ઓહો આ તો ખાવા બાવાનું લાવવાનું તાર થોડું ખવડાવવાનું. ઓહો તાર બાયાના મેથીના રોટલા કર્યા છે અને દાળ ભાતના પૂરીઓ લાડવા બધું બનાવ્યું છે. તાર તો ખાઈને જ જવું ને હા. આમાં. કેવાના અને કે આપણે હું બનાવ્યું કે ખાલી કે અમે તો એટલું બનાવ્યું મેથીના રોટલા દાળ ભાત અને થોડો શીરો બનાવ્યો. આ લોહો બજારમાં ગયા હતા ને લોટ લેવા તે લોટે લાયા હતા શીરાના. હમ. તે કહું તમે બે આવો તમારો એટલે હું શીરો બનાવું. તાર તો લાવ કાકા ખાઈને જ જવું ને. એટલે એ મારા ખાવાના પૈસા ને તું નહીં બધું મારું પાક પાક કરે કરે તમારે ઘેર એ મને લોટ નતો ને પેલા ચાલા કરી લોટ લઈ લે આપી હેલ શું વાત છે? એક રૂપિયો નહીં. ના હોય. તારો આ ખાવાના મોમાં પડી જાય એવી દશા આવી છે મારી. શું? તારું અઠવાડિયે તો મારા છોકરા પૂછે છે ઘરમાં. તારું ઘરમાં તેલ નહીં હળદર નહીં કશું નહીં હું રાતી ખવડાવી દે. ચિકન આવા દાડા ચિકન મારા આવા દાડા તો અહીં એ કોઈ સમજણ નહીં પડતી. અને પેલા સલાહ તો ઘેર કેટલા બધા કોથળા ઘઉંના અને બાજરીના ચોખા ને બોખા બધું પડ્યું છે. હોય જ ને એમના ઘેર. કેમ? એટલે આ હું એમના ઘેર જોતો ને તે મને વાત મળી આવી શું બોલી? કે એમને કોઈક ડબલ નો ધંધો ચાલુ કર્યો છે. હલો ડબલ કોઈક પૈસા ડબલ કરે છે એવું કોઈક ધંધો ચાલુ કર્યો છે એમને. પૈસા ડબલ કરો? હા ના અભી હાલ તો લોટ લઈને આવ્યો તો મને તો સદાય આવું કીધું નહીં. તે તમારા એ હંતારી રાખવા માંગતા હે રાય. આ જો ડોશી જોઈ તી ચલો દાજીનો સા સંડ્યું તો હા તો તમે કશું વાપરીને લાવ્યા? ના, મેં તો એવું કીધું કે લોટ લાવ ને તારા ભાઈ આજે થોડોક લોટ તે રે કોથળી પર કે લઈ જા. પણ મને કશું કીધું જ નહીં રે કે આવું મારા પૈસા ડબલ નો ધંધો ચાલુ કર્યો છે. એટલે હું એમના ઘેર ગયો તાને આવું ફોન મળી મને એમને જોડે બેહારીને બધી આવી વાતચીત કરી. હા તાન તો અભી હાલ તો હું લોટ લઈ આવ્યો તો મને તો આને સંડે કશું ના કીધું. તમે આયા એ મેં જોયું એ કરું કે તમે આઈને ગયા હા તાતું તો હતો તો હાલ હાલ યાર આપણા પેલા સંડે જોડે ગયા કે સંડે તે મને ચમ ના કીધું આ બધું. હા મોર તો હેડો. આખું ગામના પૈસા કે મારા ઘરમાં નહીં પૈસા. હા. હા આવો છો હા જાઓ તમે તાર. હું આવું લુસી જઈને આવું હું. હેડો, કાકા, જલ્દી હેડો. આવો પાછા. સંડે જોડે જઈને આવું. આ તો જો સંડે હાચું ના બોલે તો આઈ બન્યું સંડેનું એ. ના ના વાત સાચી. હા લખા કાકા હા
એક મને તો વાત કરી કે 25 ના 50 કરી આલું. 25 ને 50 કરી આલો. હા એવું કરી આલે કોક એવું ધંધો છે કે હું ચાલુ કર્યો હું એ નહીં જાણતો કે અઠવાડિયામાં ડબલ. અઠવાડિયામાં ડબલ. મને તો એટલા હું એમ નહીં કરું. એમાં તો આટલા બધા પૈસા એમ કે ને મને હા એ ગમે તે કરતા હોય પણ આપણો તો ફાયદો થતો તો વાંધો છે. એવું લાગે તો હું એ આલ દઉં ને પૈસા. હા હા ડબલ કરી દો તો મારે કામ ના થાય. થાય ને અને એમને કેવું હમણાં ઘર બર કેવું બનાવ્યું છે તમે જોવો તો આ ઈશાન ઘર બનાવ્યું. મને ખબર તો પડી હતી કે અરે પૈસા આટલા બધા લાવ જો અહીં. હા, મને એક જે- વાત અમે જયારે બધા વાતો કરે ત્યારે હું નતો માનતો પણ આ તારા મોઢો સાંભળ્યું ત્યારે મને ખબર પડી. હા એ જે કરતા હોય એ પણ આપણે ફાયદામાં પડતું હોય તો હારા મારું છે ને. આહા મારે તો એક કામ કરો ડોશીનો કલમ બલ્લમ બધું વેચી મારવું છે અને જે પૈસા આવે ને એના ડબલ માં આલી દેવા છે. હા આમાં મને કોઈ કાલનાર મળે તો સારું છે યાર કારણ કે મારા જોડે તો હાલ પૈસો જ નહીં લે. એ સાચી વાત છે. હા કોક તમારે મારા જેવા જોડે હુસીના લઈને ગમે તે કરીને મારે 25 તો હાલવા જ છે. ભલે થોડાક આલીશું આ આપણે શું કાપીને ચોકથી લાકડો બાકડો કાપીને પછી ગમે તે કઈ ચૂકવી દે. આ ચૂકવવા તો પડશે જ નતા અને આપણે ડબલ આવો તો પછી મેં અડધા આલી દેવાના કોઈ કાજે લીધેલા હોય રે. હા હા વ્યવહાર તો રહેવાનો જ ના આપણો. હા લે હેડ જલ્દી પાલમેલ સંડ્યો બેહી રહ્યો હે ઘેર. હા ચાલ તમે હેડો ને હેડો જલ્દી. આ જોવો ઘર કેવું બનાવ્યું જોવો તમે. કેવો બંગલો બનાવ્યો છે સંડ્યાએ તો. આકો આવો. ઓહો હો હું નતો કેતો. તારું લે સંડ્યા તું આટલા બધા પૈસા અને આટલું બધું કર્યું આ ઘરના ભર બધું બનાવ્યું તે મને કેમ ના કીધું. અમાર તું લોટ મારા ઘેરી માગે લઈ જાઉં તારા જોડે એવું ડબલ કરવાનું હશે લે. બસ તારે કહેવાય તો ખરું કે મારા જોડે આવી સ્કીમ આવી નવી ડબલ પૈસા કરવાની. ના કોઈ ના કહેવાય આ તો આ- આડી રોડાઈ થઈ ગયું તો એ તો મારા ઘરે ખાવા આવ્યો તો. આ તને ના નતું પડી લે કોઈને કહેતો નહીં એવું. અને ઈને ના બોલે તું ઈને ના બોલે. ના, ના. એને માટે ખાવા આવ્યો તો તે મારા ઘરે મારા ખાવાનો ફોફાન એને તો હું કરાવું આ તો એને મને કીધું કે આ રીતે સનાના પૈસાનું બધું ચાલુ કર્યું છે સંજય. આરે તારા ઘેર ખાવા આવ્યો તો તારું હોય મારા ઘરે લોટ નહીં હું વાળો બિચારા ખબર હતો. તારા ઘેર લોટ ને તો પછી એને તો મેં 100 રૂપિયા આલ્યા તારે દાડીના. 100 રૂપિયા તો બિચારીને 100 રૂપિયા પણ હું લોટ લેવા ચાહતા હોય મને ના કહેવાય. તારા જો લોટ માંગવા તો તારા જોડે પૈસા હતા. એટલે પૈસા ના તો હું ડોસીના દાગીના વેચીને પણ તને પૈસા વાગ. તે તારા દાગીના હોય કે પૈસા લેતા પછી હું તને ડબલ કરી પૂછા. લે દાગીના હું તું કહેતો ને શેતરે મારું વેચી મારું એટલે પૈસા આલું તો ના પણ મારા ડબલ પૈસા જુઓ ડબલ. એ તો બધું તારા જોવાનું. તારા જેટલા પૈસા જોતા હોય એટલા ડબલ જોતા હોય તો ખેતર વેકું ઘર વેકું ગમે તે વેકું મારે નહીં જોવાનું. તારા વધારે પૈસા વધારે ડબલ. તો હારું આટલું મારું કામ થાય તો હારું. પણ કાકા હું તો કહ્યું અને કરિયાણો હું એમના ઘેર ખાવા ગયો ને પરિસ્થિતિ બહુ વીક છે એમ. ના હોય વાપર્યું આ ગામનો છોકરાને ખબર પડી ગઈ કે મારા ઘેર રૂપિયો નહીં ખાવા. પણ ડબલ કરવા માટે પૈસા તો જોવો કે ના જોવો. પણ લાવશે ચોકથી કરિયાલ છે ગમે તે અરે કરી. પૈસા તો હું કહું કે મારા ડોશીના દાગીના વેચીને બસ તમારે પૈસા આપો મને ડબલ કરી આલો તો હું આલું. એ બધું તો તારે જોવાનું. પણ જો દાગીના વેચ્યું ને એટલે એ દાગીના ડબલ પૈસા થઈને આવી જશે. અને નાયા તો કેમ ના આવે લે સમજી આ ઈમણી બધું બનાવ્યું છે તો તારા બધું બની ગયું સાચી વાત છે પણ નહીં મારા પૈસા ના આવે તો હું શું કરું. ચમ ના આવે લે બધો ના આવે તારા તમ ના આવે લે. એટલે પણ તું પેલી એ કરે એ એટલે કામ કર. હમણાં નતો આવ્યો તું હમણાં જ પેલો જવલો આવીને પૈસા લઈ ગયો. ઓહો તારા- જવો. તાર ઠેલો ભરીને લઈ ગયો એ પૈસા. તો કોઈને આઠોડા ના આલે હું વાત કરું. તાન અને તને આલે જા. મને આલ્યા તા એને પૈસા ડબલ કરવા. હા તે ડબલ કરીને લઈને જતો રહ્યો. હા તાન મારું હારું મારે ડોસીને દાગીના બાગીના બધું વેચી મારું પણ મને પૈસા સંડે ના દઉં તો સંડે ડબલ કરી તો મને હાલ છે ને. સના હું કહું ખબર મારા જોડે પૈસા નહીં ખબર પણ મારા જોડે દાગીના બાગીના બધું બહુ પડ્યો તે દાગીના તું લઈ લે વેચતા અને તું મને પૈસા લઈ લે પેલા આ દે એટલે ડબલ થઈને આવશે મારો. એ તો તારે જ જોવાનું. લેખા દાગીના હું તો આજ દઉં પૈસા. શું ભાવ પૈસા કેટલા લે કે અમે તો દાગીના ઉપર જોવાનું હોય તારે. ઓહો કલ્લો કોબ્યો દોરા અને એને તો હું કહું ખબર જુરો ગુરો બધું છે મારે તો ડોશીનો. પણ કેટલા ગ્રામનું છે કેટલા ગ્રામનું નહીં એ મને શું ખબર. જોતો તો ના જાય મારા પૈસા. એટલે હું જો બનેલો તો મને ખબર પડે કે કેટલું હન કેટલું નહીં. જો તારા ઉપર વિશ્વાસ છે બરોબર મારે તું ભય જેવો છે ભલે તમે જો પણ ભય જેવો છે કોઈને મને ગામમાં કોઈને એક તોડો ના લે તારાથી મને લોટ આલે દો એટલે હું તારા ઉપર વિશ્વાસ કરું છું અને હબી હાલત ગયા છે ડોશી બોલાય બધું લઈને આવું છું હબી હાલ કેવું લાગે તો ડોશીને અંગાટ લઈને આવું.
હા ના ડોશી ના લાય તું એકલો આય. ના ના ડોશી લઈને આવી પડે મારે એકલા આ બધું આવું કામ ના કરાય ના ડોશી નહીં તું હા? એકલો જાય. હું એકલો જાઉં હા. આ તો હું જાઉં છું ઘેર અને ડોશીનું બધું લઈને નાહી આવું હું તો છું કહું વધારે જ વસ્તુ લેતા એટલે ડબલ પૈસા થઈને આવી જશે. પૈસાની તું ચિંતા ના કરે દાગીનાની દાગીના તો હું હાલ ડોશીને જે પહેલા ને બધા કાઢીને આવું બી હાલ સના કાકા હા આ લખાકા એમને ડોસીના દાગીના બાગીના લાવવા બરોબર બરોબર. તો મારું તો કોઈક વિચારો મને તો થોડા ડબલ કરવા મારી ઈચ્છા છે લ્યો તમે ત્યાં હું તો ડબલ કરવાનું છો ના પાડું પૈસા લેતા ડબલ. મારા ગામમાં કોઈકના ઉસી પાસીના કંઈ લાવવા પડશે એ તો પછી તમે ગમે તે કરો શું કહેવું. ચલા એક કામ કર હું તો મારા દાગીના લઈને હું આવું છું બરોબર તું મને પૈસાનું સેટિંગ કરી દે તમારું એ કરી આવજો હું ગમે તો ઉસી પાસીના તમતા કરી લાવું લે તું પણ બેટા હેડ આપણે આપણે કરી આપું. કહું છું ભુવન આપણે તો ને પૈસા હું દાગીને લઈને આવું તું ગમે તો ગોરો ગુંથી રે પણ પૈસા લઈને તું આવી જાય હું આવી જાઉં એટલે આપણે બે પૈસા વાળા લે મારા ઓછિયા જોજી આપણા ભૂપતે કહી દીધું ને એટલે આ લખો તો અમારે ને બધું ગીરે મેલી બધું પૈસા લેતા આવશે લાગા અરે ને એ કે દારા મીઠ થવાનો વિચારે છે પણ એમણી ના થવાય લ્યો તો તમે તાર પૈસા બર્યું બિચારો લોટ માગવા આવ્યો તો મૂકવા આમાં બર્યું તાને એ થોડું કમાશે કશું વાંધો નહીં લેતા આવવા દો કરી આલ છું બોલ સાઈલા હાવ લેતા તમે તાર ઘેર જ બે રહેવું લે તારા ડબલ કરવા હોય એટલા લેતા પૈસા અરે લેતા ને તું તમે તાર શું ચિંતા કરું જેટલા હોય એટલા હા રેડ આ ગયા હા ઓહો હા તો જો જોર પૈસા લઈને આવે છે ડબલ કરવા માટે તો લોક કશો વાંધો નહીં મમ્મા મારા કમિશન ખાવાનું ચાલુ કરી દેવું પડશે એમાંથી એવું કોઈક કરવું પડશે નકા અરે તો મારા વર્ષે મારો ફાયદો ઉઠાવવા માંડ્યા છે સના કાકા બે યા અડધા સફરજન વાળો ફોન લાવી દીધો અડધા સફરજન વાળો ફોન મારે લાવવાનો એવો હા? તમે બીજી બધી વાત મિલો હતા કેટલા લઈને આવ્યો કાશા બધા લઈને આવ્યો ભરેલું ચાકી નાખી કોથળી હા લ્યો તમે મિલો બરોબર કરી લેજો એ તો તમારા માટે બરોબર પણ તાર ભાન પૂછીને લાવ્યો ને બસ તો ઘેર મારે વાત થઈ ગઈ હા હવ જો પૂછ્યા વગર ના લાવ્યો હોય ના ના તમે ટેન્શન ના લેવો તમે તાર જે દર ડબલ કરીને અઠવાડિયે પછી આવો ને સાહેબ કે તો 2-3 દાડા પછી જાય છે હા તો બસ તારે મને બોલાવી લ્યો બરોબર જો જેવા ડબલ થાય ને એવો તારા ફોન કરી દે હું બરાબર સારું સારું કશો પેલા તું પૈસા લઈ જા અને ખાલી હાથે આવતો નહીં પાવા ઠેલો બેલો લઈને આવજે મારે તારે આટલી કોથળી લાવ્યો તો પછી તાને મોટી કોથળી આખી ભરાઈ જવાની આ તો અડધી છે ને આખી ભરાઈ જવાની લે તો કહું ઓહો તો અહીં તમે ગણી લેજો 4 લાખ રૂપિયા છે બરોબર તો અહીં તમે ગણી લેજો હમણાં જ પેલો આલીન ગયો પેલો નહીં પાર એ તો એરો આલીન ગયો 5000 આલે હતી કે મારે બરે પછી તો પછી પછી મારે આવે ને ડબલ થઈ હા એટલે બીજા ફેરી વખત આલી દેવા તમને કશો વાંધો નહીં તમે તાર હો ને હા કશો વાંધો નહીં સારું તો ભાઈ હું તારા તાર જઉં છું બરોબર હા જાઉં છો મારે બીજા ઘરાક આવો તો ફોન કરો ના ભૂલતા હા ના બોલું હો સહેલો તો બાકી થેલી ભરી એમ પૈસા લાવ્યો તો છોકરા પૈસા છો થેલીમ તો આ મારા જીવનો ડબલ કરવાની લાલચ તો જો હમણાં છે આવા તો કેટલી વાળો બંડલ છે કશો વાંધો નહીં આ સાહેબ આલે ને બધાના ભેગા કરીને આલી જ દેવા હમણાં સાહેબના આવવાની તૈયારી થઈ હે પણ પેલો લખો ના આવ્યો તું પૈસા લાવીને શી ખબર લખો કેટલો રહ્યો કશો વાંધો નહીં આવતો હશે પાછો યાર તો આવતો હશે ને એટલો બલુના વેગે આવ્યો કા કરી ઓહો આવો અરે પેલો અડી થોડી મોડી અડી નહીં પેલો હમણાં સહેલો આલી ગયો પૈસા પેલો પહાલો નહીં રહેતો આપણો પેલો હું નોમે નહીં આવડતું એ આલી ગયો 25000 હા હા જો આ તારા પર વિશ્વાસ કર્યો એટલે આ બધા દાગીના મારા ડોશીના બધા દાગીના તને આલું છું બરોબર પેલા મને ચેક કરવા દે જોઈ લે અંદર આવીને જોઈ લે કાપો ગાલી ના અંદર હા બરોબર છે બરોબર છે ને કમ્પ્લીટ હા કમ્પ્લીટ પૈસા હું એ તો સાહેબને ડાયરેક્ટ આલ જાય જો સલા ઘરમાં જેટલું હતું એ બધું વાળી ચોરીને તને આલ્યું છે બરોબર ઘરમાં જેટલું હતું એનાથી ડબલ થઈ જાય છે એવું કરીને મેળવ્યું છે તે સારું કહેવાય તો પછી તારા ડોશીને દાગીના પાઈ જાય ને બધું પાછું આવી જશે હા ઓહો હા એ ભૂગત સેટિંગ કરીને આવ્યો તો તે આયો એ સેના કાકા આમાં મને તો આખું ગામ ફળ પણ કોઈ નહીં ના લે હા હા એમ કરો ને તમે આલ્યા ને
એનું કોઈક સેટિંગ કરી આલો ને 600 ના 1200 કરી આલો. આવી જેની રકમ ના થાય તું વળી વાત કર બોનસ થઈ ગયો ભૂપતે પણ બધા તો તમારા જેવા દયાળા ના હોય તે મને આવું પેલું એ કરી આલે. પણ તમે તાર તું તારે ખૂટન તાર માજોરે માગી દેજે તું અત્યારે આટલા ઓછી રકમ ના મને થાય આ છે આ થોડું વગાર આવું એવું એમ ના કહું ના છું. આગળ આવે પણ થોડી મહેનત કરે તું ચોકથી ખાસા બધા ભેગા કરતા પછી હું તને આલું પણ કાશિયામાં ચોઈ લાવો મારા જોડે નહીં એમ કરો ને આયરા અમે આટલાની તો અરે પણ ના મળે આટલા ના બબર તો બર પેલા તારા બા નહીં એ તારા બાના બધા દાગીના ઘેર જે હતું ને એ બધું મારી ચોરીને આલી દીધું ના હા આલી દીધું એની બારીના દાગના બાગીના લઈને આવતો બધું આલી દીધું ના ના આપણે ડબલ પૈસા થાય એટલે બહુ થઈ ગયું હા એ દાગીના અત્યારે તો બૈરું એ નહીં તું શું લાય પણ હું ગમે તો સેટિંગ કરી એ લાય. કામ કર હવે દાઢી કરીને જીવી ખાતો હોય તો ઊંચું જવાનો સપનો ના જોય તું ચાલે ભાઈ હું જાઉં છું ભાઈ બરોબર હવે આ તે કશું હતું નહીં હા હું જાઉં હવે, બરોબર હા ભૂપત તું આ સસોનું એક કામ કર ઘરમાં કરિયાણું બરિયાણું લાવીને ભર વાપરી નાખે જોતો અને ઓના 1200 ના થાય વાત કરે હતી પણ કોક તો દયા કરો મારી. પણ 25,000 ની લિમિટ છે લ્યા 25,000 ની લિમિટ હોય તો જ આપવું પડે આમાં શું કરું હું કયો? અમે તો તું મારામ દારી આવ્યા એટલે તને મળી જશે પૈસા તો તું ચિંતા ના કરે આ તો મારો સમય આવશે હેડો ને. હા કશો વાંધો નહીં આવશે આવશે હા ઓહો પૈસા તો બધા બહુ ભેગા છે અહીંયા લખોય આવી ગયો ને શહેરો આવી ગયો ને પેલો આવી ગયો છે હવે વાંધો નહીં હવે પેલો સાહેબ આવે ને એટલે બધા પૈસા જમા કરાવી દેવા છે તાને જ મેળ આવશે આટલું બધું ધંધો મારા ઘરમાં ના રખાય ચોક ચોરી બોરી થઈ જાય તો સાહેબે શી ખબર કેટલો રહ્યા આપણને કહેતો હતો ને સનાભાઈ ઓ સનાભાઈ આવ 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 ભલે કે હું ખાટલો લેતા હું ખટકો રાખો યાર મારે જવું છે હજુ બીજી જગ્યાએ દવા છે બે હોક તો બીજી જગ્યાએ તારો મોકો જ નહીં મળે તમને અરે આ મારા તો બધા બહુ પૈસા ઉઘરાવાના બધા જોડે. ડબલ પૈસા બહુ લોકો હોય કર અરે તમે ખાલી જોવા ડાયરી જો કેટલા તમે નામ લખાવી દો ખાલી આ જુઓ કેટલા જણના જોડે આખું ઉઘરાયા પત્તું ભરાઈ ગયું ઓહો હો ખાસા લીધા હો પૈસા તમે ભલે હું પૈસા લેતા આવું હા. એટલો તમારે મોઢું ના થાય અમે તો મારા વેટી વાળી અહીંથી બીજે વિદેશ જ નાહી જવું છે ભાઈ આરે ભલે ને મને વધ્યા કરે અહીં દેખાવા જ નહીં દેવું લ્યો ના કેટલા ગણી લેજો તમે મેં તો ગણ્યા નહીં પણ આશરો તો ક્યાં કેટલા છે હા, તો હું તમને ડબલ કરીને આલું કેટલા લાખ 15 થાય 15-20 લાખ જેવું તો હશે 20 લાખ જેવું છે ને એવું તો હશે તો તમને 15 દાડા જેવું હું ડબલ કરીને આલું જો, આટલા બધા પૈસા 15 થયા છે ને એટલે વાર લાગે આગળથી પૈસા નહીં આવે મોકલવાના મારે લેવાના પછી એવું છે તાન કશો હતો ને 15 દારે આલજો પછી રાતોરાત માલામાલ મસ્ત તમે તો બગડ્યું. પૈસા વાળા થઈ ગયા બીજા વાળા પૈસા વાળા તો હા, છે બીજોને કહીએ ને હું કહું સારું હેડો હા. 15 દાડા પછી હું આવું અને તમારા પૈસા ડબલ કરીને આવું જેમ બને વહેલા કરજો હા તમે ટેન્શન લેવા જ નહીં નકર લોકો મારા ઘેર પાછા ટોકો કરતા કોઈ નહીં આવે રહેશે. યાર મારા પૈસા નથી તમે મારા ના થઈ ગયા માલામાલ તો થઈ ગયો હા, એ તમે જોવાનું જોતા ને. નહીં પે ગઈ વખત આ પથરોવાળા ઘરમાં હા, બેઠા ને આપણે હવે ધાબાવાળા પથરો- ઘરમાં બેઠ્યા હા ને સીવીસી ના ખાઈએ તો હો. હા, હા હું જવા પણ બીજી જગ્યાએ જવાનું છે. કશો વાંધો નહીં સાત તો આવી ગયો પૈસા આલી દીધા હવે 15 દારમ જોર પૈસા આવશે એમ મારા ઘરમાં હાથવીને મેળવા પડશે નકર ચોરી થઈ જાય એવું થઈ જશે ના ના વાંધો નહીં અમારા લખાણ ને બખાન શાંતિ પડશે હા. એ સંજય નીકળ 4 લાખ રૂપિયા આયા આપણા ઓહો પણ મારા હે ને હા. તો હા પેલા દાગીના બધા આલે હે ને ઓવા. તે બધા દાગીના કરી આલજો ને તો પૈસા વધારે હે ને તે મારો લે છેટે લેજો હોનાર મંગળસૂત્ર પછી આ થોડું દાગીના બધું લેજો વધારે ઓહો તને બધું કરેલું તું ચિંતા હું કેમ કરું લે ખાલી ઘેર સંજય ઘેર જે પૈસા લઈ લે પેલા પછી તને બધું લઈ આલું છું હા તું પૈસાની પણ ચિંતા ના મારા કર દાગીના બધા તો છે હો ઓહો તારા દાગીનો એક દાગીનો તારો બાકી નહીં રહેવા દો તું ચિંતા ના કરે અરે, અને આપણે તો બહુ પૈસા વાળા થઈ જાય બહુ પૈસા વાળા ડબલ થઈ ગયા લઈ લો હા 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 તારું ડબલ થઈ ગયા ને ઓ, ચલો ચલો લાવ મારા 5 લાખ રૂપિયા લાય ચલો લો હા ઓ સના લે આ જોતી લાવું ચલ
બધું જલુયું મારું ડોહોય શું થઈ ગયું શીખા અને તમે સમજો બધું થતું રહ્યું તમારું અરે ડોશી પેલો છેતરીયો ફોન સ્વિચ ઓફ કરીને જતો રહ્યો હું થયું બધું થયું પાછો ડોશીના દાગીના થયા. હે? ડોશી બે ભૂઈ બે અરે જરા તું તો નતો કેતો કે અડીના પોચ કરી આલે. હે? કાલે હું તો વચ્ચે હતો તો જે હતો ને સાહેબ હતો. સાહેબ બધું લૂંટી જતો રહ્યો. મારું ઘર, મારી જમીન, મારી ગાડીઓ, મારા પૈસા બધું જ્યું. પણ ડોહા તું એ તો મારા દાગીના બધા વેચી માર્યા આમ ઠૂંઠા જેવી મેલી મને અરે ડોશી મને તો ખબર નથી લગા તારો કલ્લો તો વેકે તારો કમે તો બી બોલ. તમારા તો ખાલી વાલો તો સરકારે મારા દાગીના બધા વેચી જઈ ગયો હતું તમારા તો ખાલી દાગીના જ્યાં બપા બાતો ઘર બાર બધું જતું રહ્યું. જે પત્રો વાળું હતું એ અમે તો નસીબમાં નહીં રહ્યું. આ બમના રૂપિયા લીધા તો આવું છું જો અમે હું કરેલું હતું આ ધોતીના બધા પૈસા લીધા લેવાના હતા એટલે આવું બધું થયું. પેલા બે ત્રણ અરે દાડા હું તો ચોઈ લાય મારા દાગીના બાપા ચોઈ લાય આમાં આ બધું વેચી બેસી ગયો અમે ડોશી તું છોડી રે આપણો તો કંગાલ હતો. પેલા તો બે ત્રણ વાર મારો દેવો પૈસા હાલી ગયો ધક્કા અને આ મોટી રકમ આવીને જે લઈને ફરાર થઈ ગયો. અરે ભાઈ મારા તો હું તો સલામ હું તો આમ તો કંગાલ હતો. એ લ્યો. બાપો મરી નહીં ગયું, બધા પૈસા જ્યાં હું વાત કરો આપણે આ બધા આલેલા મેં તો મારી ડોશીના દાગીના આલેલા જ્યાં. મને તો મારો બાપુ ઘરમાં નહીં પીવા દે. હું તો જમીન ના બમીન ગીરો મેલીને લઈને આવ્યો હું. પણ તું તો એમને તો કઈ ના આવ્યો, હું મારા બાપાને પૂછીને આવ્યો. તમારા ઉપર મેં વિશ્વાસ કર્યો તો એ તો તારા ના કહેવાય તા તમારે ના કહેવાય આવું કે હું લોકોના પૈસા લીધા મીએ. તમારે જોવાનું મારા પૈસા તમે આલો. હું લૂંટી લઈ જઈશ રૂપિયા લઈને જતો રહ્યો. એ મારા જોવાનું મારા બાપા મને ઘેર નહીં પીવા દે. આ ઘરે મારું નહીં રહ્યું. મારા ચોકડો ઉપર ઊંઘવા જવું અને પડશે. મારા તો દાગીના ડોહલા બધા વેચી માર્યામાં હું શું કરે મારા દાગીના વગર અલે જજા જજા તું મારી ડોશીના દાગીના આપી દે બાપા. આ બાવળીના ઠૂંઠા જેવી મેલી મને તો જોઈ નહીં ના મેલી આ ભગવાન જૂતું પહેરવાના પૈસા નહીં રે તારી ડોશીના દાગીના તો અહીં આલું. એ દાગીના તો બીજા આવ્યા છે પણ મારા શું હું તો ઘર બાર વગરનો રે. મને ઘેર નહીં પીવા દે ડો. ચાલો ઘરે ઘરું મારે તો શું રહ્યું, કશું રહી રહ્યું ક્યાં? અલે બરે સંડ્યા મારે તો ડોશી આમથી ઘંટા ગોપાલ થઈ ગઈ. અને એક તો મારો રૂપિયો હતો ને મારા જોડે તારા જોડે રોટ લઈ લઈને અમે ખાધું છે. હવે તારા તો પેલો મારો લોટ આલેલો હોય તો મને તેરો હાથ. આમાં એ બધું મેલો છે યાર. મારે બીજું નહીં જોવાનું. મને મારા દાગી પેલી પૈસા કરી આલો ગમે તે કરીને. અહીં લાઈન પૈસા આલું આ લુગડા કાઢી મેકે મારું. એ ગમે તે કરા. હું તો આ કોથરી લઈને આવ્યો તો તમે નતું કીધું કે આ કોથરી લઈને આવજે મોટી ના કોથી જમ લઈને આવ્યો. પૈસા ભરવા. સંડ્યા સંડ્યા અయ్యో મારા દાગીનાના પૈસા બધા તો આ મેલ્યા તમે મારા દાગીના વેચ્યા જઈ ડોશી ઉભી રે. આડો પોતરી પૈસા ભરવા લાયો તો એ તો અમને ચોઈના નહીં રાખ્યા. તું મારા પૈસા આલ દે. હવે તો તમે કહી દીધું ને. હવે તને પ્રેમથી હટાવી દીધું કે હવે મારા પૈસા આલ દે તું. મારા ઘરમાં નહીં પીવા દે મારા બાપો યાર. મને એનું ટેન્શન છે. લા છેલી બગર લગા છેલી બગર હું આખું આમ બનાવ્યો. મારા પૈસા આપો. પૈસા બધા લાય તું શા કરો તો બધું લઈ કરો મારા દાગીના અલે ડોશી બાપા દાગીના ચોઈ લાવો. અહીં શાકવા તો જોના જો બધા પૈસા લઈને અરે. રેશન વાળીને નાખી પણ ડોશી આપણે તો ડબલમાં લાલચુમાં જો અને બધા દાગીના આપી દીધા. ચમચામાં કેવો પાકે તે આપણા બાજુ ઊંઘ થઈ ગયો મારા તો જમીનનો કાગળિયો બાગળિયો હું તો બધા બીજા લાવ્યો ને પૈસા લાવ્યો તો જમીન ઉપર. હવે મને તો મારા બાપો ઘેરે નહીં પીવા દે. પણ મારા લોહાય તો એક વારની વેટી નહીં મેલી બધું ના લેવ ડોશી. અને એમાં બુચી બસ થઈ ગઈ ડોશી એક કામ કર આપણે જેવો હતો એવો થઈ ગયો અને પાછા બાજરીના રોટલા તો ચોઈ રહ્યા પણ કોઈ લોટે ગમવા નહીં હાલે હેડ ડોશી ઘેરે. અરે લોહા અમે હેત થાય ને અમે ઘેર જઈએ અમે શું કરીએ તાર આપણે તો બરબાદ થઈ ગયો બધું બરબાદ થઈ ગયો.
મારે તો દાગીના ને બાગીના બધું લૂંટાઈ ગયું